હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો MBBS અને BDS માટે સેકન્ડ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગયું છે, એટલે કે 21 તારીખ આજે શરૂ થઈ ગયું છે. તો એના માટે કઈથી કઈ તારીખ સુધી છે એ આપણે સૌથી પહેલાં જોઈશું. પછી સેકન્ડ રાઉન્ડ માટે કયા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે તેને થોડી ઇન્ફોર્મેશન આપીશું. પછી ચોઇસ ફિલિંગ માટેનો વિડીયો તમે બનાવ્યો છે, ગાઈડન્સ ફોર ચોઇસ ફિલિંગ, એ તમે મેડિકલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. પછી ટોટલ જે MBBS અને BDSમાં કેટલી સીટ ખાલી છે, એટલે કે કેટલા વિદ્યાર્થીઓ એડમિશન કેન્સલ કરાવ્યું છે, કેટલાએ રિપોર્ટિંગ કર્યું નથી અને કેટલી NRI અને PWD વિદ્યાર્થીની સીટ ખાલી છે તેની વાત કરીશું. તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો, આપણે સંપૂર્ણ માહિતી આપીશું. તો ચલો સૌથી પહેલાં આપણે તારીખ જોઈએ કે ક્યાંથી ક્યાં સુધી ચોઇસ ફિલિંગ કરવાનું છે. તો અહીંયા મેં PDF ડાઉનલોડ કરી દીધી છે. તો આપણે તારીખ જોઈએ બીજા રાઉન્ડ માટે. બીજા રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ તો 21/9/2024 એટલે કે 21 સપ્ટેમ્બર 2024થી 26 સપ્ટેમ્બર 2024 એટલે કે 26/9 બપોરે 12 કલાક સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. 12 વાગ્યા પછી તમારે ચોઇસ ફિલિંગ થશે નહીં, એટલે ખાસ તમારે છેલ્લી તારીખ ધ્યાન રાખવાની છે. એની પહેલાં તમારે ચોઇસ ફિલિંગ કરવાનું છે. અને ઉમેદવાર દ્વારા ભરેલી ચોઇસ ફિલિંગ જોઈ શકાશે 26 સપ્ટેમ્બર સાંજે 6 કલાકે. અને એનું રિઝલ્ટ પણ 26 અથવા 27 આવી જશે. એટલે 27 તમારું બીજા રાઉન્ડનું અલોટમેન્ટ આવી જશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા લખેલું નથી પણ હું કહું છું. આગળ આપણે જોઈએ પ્રવેશ સમિતિની વિગતવાર વેબસાઇટ. માહિતી માટે વેબસાઇટની મુલાકાત લો અને વારંવાર તમારે કોઈ માહિતી જોતી હોય તો વેબસાઇટની મુલાકાત લો. જો તમને વેબસાઇટ વિશે કોઈ પણ માહિતી ના હોય તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. આપણે આ ચેનલ પર મેડિકલ એડમિશનની દરેક પ્રક્રિયાના વિડીયો બનાવીએ છીએ, તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. તો ચલો હવે આપણે મળીએ કે તમારે સેકન્ડ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ માટેની કેટલીક માહિતી છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, એ આપણે જોઈએ. અને પછી કેટલી સીટ ખાલી છે એ આપણે જોઈએ. તો અહીંયા હવે આ PDFમાં આપણે બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટેની આપણે પ્રક્રિયા વાંચીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો એક પોઈન્ટ આપણે વાંચીએ, તમે ધ્યાનથી જોડાયેલા રહો. તો જેની વેબસાઇટ છે એના પર મેરિટ લિસ્ટમાં સમાવેશ થતા તમામ બધા ઉમેદવારો તેમના પ્રથમ રાઉન્ડની સ્થિતિના ધ્યાન લીધા વિના બીજા રાઉન્ડમાં તમે ભાગ લઈ શકશો. એટલે તમને એડમિશન મળ્યું હોય, એડમિશન ના મળ્યું હોય, તમે એડમિશન મળ્યું છતાં રિપોર્ટિંગ કરાવ્યું ના કરાવ્યું, તમે કોઈપણ પ્રક્રિયા વગર બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશો. પણ ત્રીજા રાઉન્ડ માટે અલગ પ્રક્રિયા છે. તમે આમાં ભાગ લઈ નહીં શકો જો તમે રિપોર્ટિંગ નહીં કરાવ્યું હોય તો તમારે ફરીથી રજિસ્ટ્રેશન કરવું પડશે. પણ બીજા રાઉન્ડમાં તમે કોઈપણ પ્રક્રિયા વગર તમે ભાગ લઈ શકશો. તમારે કોઈપણ એડમિશન મળ્યું ના મળ્યું, રિપોર્ટિંગ કરાવ્યું હોય ના કરાવ્યું. આગળ આપણે જોઈએ જો કોઈ ઉમેદવાર એની વેબસાઇટના પ્રથમ રાઉન્ડમાં ભાગ લીધેલ નથી તેમ છતાં તે ઉમેદવારે બીજા રાઉન્ડમાં નવેસરથી રજિસ્ટ્રેશન કરી બીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગની પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. એટલે તમારું મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે. જો તમે પ્રથમ રાઉન્ડમાં કદાચ ભૂલી ગયા હોય, તમને આઈડિયા ના હોય, તો તમે નવેસરથી રજિસ્ટ્રેશન કર્યું હશે તો તમારા મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો હશે તો તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. આગળ આપણે જોઈએ કે બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ પોતાના યુઝર ID અને પાસવર્ડની મદદથી જેની વેબસાઇટ છે એના પર તમારે લોગિન કરવાનું છે. આપણે એને શોર્ટમાં લખીએ તો www. તમારે મેડ એડમિશન માટે ADM અને પછી ગુજરાત આ તમારે લખવાનું છે. અને પાછળ .org લખશો એટલે એની વેબસાઇટ તમારે આવી જશે. ત્યાં જઈ તમારે રજિસ્ટ્રેશન અને લોગિનમાં સર્ચ કરવાનું છે. અને પછી તમારે બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે ઓનલાઈન સંમતિ એટલે કે કન્સન્ટ આપવાની રહેશે. તમારે મોબાઈલથી કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવું એનો વિડીયો મેડિકલના પ્લેલિસ્ટમાં તમને મળી જશે. તમને સંપૂર્ણ પ્રક્રિયા ત્યાં મળી જશે. તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. આગળ આપણે જોઈએ કે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવાયેલ ઉમેદવાર જો બીજા રાઉન્ડમાં ભાગ લેવાની ઓનલાઈન સંમતિ આપે છે અને તેને નવી બેઠક ફાળવણી થાય છે તો પ્રથમ રાઉન્ડમાં ફાળવવામાં આવેલ પ્રવેશ આપોઆપ થઈ જશે. ધારો કે તમને પ્રથમ રાઉન્ડમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર એડમિશન મળ્યું છે અને ત્યાં તમારું ઘર છે તમે, અને બીજા રાઉન્ડમાં તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા એડમિશન મળે છે તો તમારે ભાવનગરવાળો પ્રવેશ ઓટોમેટિક રદ થઈ જશે અને તમને ત્યાં એડમિશન મળશે નહીં. એટલે તમારે ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમારે ભાવનગર એડમિશન લેવું હોય તો તમારે બીજા રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરવાની જરૂર નથી. આ તમે ખાસ ધ્યાન રાખજો. તમને પછી પ્રથમ રાઉન્ડના જે એડમિશન મળ્યું છે એ આપોઆપ રદ થઈ જશે. આગળ આપણે જોઈએ કે જે ઉમેદવારો જેની વેબસાઇટના બીજા રાઉન્ડમાં ભાગ લે છે અને તેમનો પ્રવેશ અપગ્રેડ થતો નથી તેમનો પ્રથમ રાઉન્ડનો પ્રવેશ ચાલુ રહેશે. ધારો કે તમને ભાવનગર એડમિશન મળ્યું હતું અને તમારી કોઈ કોલેજ ચેન્જ થતી નથી તો તમને ભાવનગર એડમિશન મળશે, એટલે કે એડમિશન મળેલું ચોક્કસ ગણાશે. આગળ આપણે જોઈએ કે મહત્ત્વપૂર્ણ સૂચના છે કે જે ઉમેદવાર અહીંયા લખેલું છે, હું અહીંયા સમજાવું છું, વાંચતો નથી જો તમને, કે તમને ધારો કે કોઈ કોલેજ જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં એડમિશન મળ્યું છે ત્યાં તમને ધારો કે OBC કેટેગરીમાં એડમિશન મળ્યું છે પણ તમારી કેટેગરી ચેન્જ થઈ છે જનરલ, જે પણ કોલેજમાં તમને એડમિશન મળ્યું
ધારો કે અહીંયા તમને NHLમાં લોકલ કોટામાં એડમિશન મળ્યું અને તમને જનરલ કોટામાં ચેન્જ થાય છે. જે પણ ચેન્જ થાય તો તમારે હેલ્પ સેન્ટર પર જવાની જરૂર નથી. એટલે કે કન્ફર્મ કરવા માટે તમારું ઓટોમેટિક કન્ફર્મ થઈ જશે. અપગ્રેડ જે છે એલોટમેન્ટનું અપગ્રેડ તમારે કોઈ જરૂર નથી. જો તમારે કોલેજ ચેન્જ થાય તો જ તમારે હેલ્પ સેન્ટર પર જવાની જરૂર છે. એટલે તમારે ધારો કે કેટેગરી ચેન્જ થાય છે OBCમાંથી જનરલ તો તમારે જવાની જરૂર નથી. આગળ હવે આપણે જોઈએ કે બીજા રાઉન્ડ માટે તમારે કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવાનું છે એ આપણે માહિતી મેળવી. તો તમે સૌથી પહેલાં એની વેબસાઇટ www.med એડમિશન માટે EDM પછી ગુજરાત પર આવી જાઓ .org પછી તમારે જેનું ચોઇસ ફિલિંગ એના પર જવાનું હતું અને પછી તમારે અહીંયા 3 સાઇન હશે અવેલેબલ ચોઇસ, કન્સર્ટ એન્ડ ફિલ ચોઇસ અને પ્રિન્ટ ફિલ ચોઇસ. તો તમારે કન્સર્ટ ફિલ ચોઇસ પર જવાનું છે અને અહીંયા તમારો ડેટા દેખાડતો છે તમે ક્યારે રજિસ્ટ્રેશન કર્યું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું, ફર્સ્ટ વાર ચોઇસ ફિલિંગ કર્યું, બધી જ માહિતી તમારી દેખાડતું હશે. તો તમે એમાં જશો તો તમારે કન્સર્ટ આવશે. તો આપણે તમારે કન્સર્ટ વાંચવાનો છે અને એમાં તમારે જો આઈ ગીવ માય કન્સર્ટ ટેક સેકન્ડ રાઉન્ડ ઇન પાર્ટ એટલે કે તમારે જો પાર્ટ ના લેવો હોય તમારે ડિક્લાઇન કરવાનું છે પ્રોસેસમાં અને તમારે પાર્ટ લેવો હોય તો તમારે એક્સેપ્ટ કરવાનું છે. આગળ હવે આપણે માહિતી વાંચીએ તો શું લખેલું છે આપણે કન્સર્ટને વાંચી લઈએ થોડું ઝૂમ કરીને કે જો તમારા પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ પ્રવેશથી તમે સંતુષ્ટ હોય તો તમારે બીજા રાઉન્ડમાં ભાગ લેવાની જરૂર નથી. પછી આગળ જો તમે બીજા રાઉન્ડમાં ભાગ લેવાની સંમતિ આપો છો અને તમારો પ્રવેશ અપગ્રેડ થાય છે તો તમારા પ્રથમ રાઉન્ડના પ્રવેશ આપોઆપ રદ થઈ જશે અને કોઈ તમારો હક દાવો કરી શકશો નહીં. એટલે તફાવતની ફી હક રહેશે નહીં અને જો તમે તફાવતની ફી જે હોય એ ના ભરો અલોટમેન્ટ સાથે પસંદ કરી એબસેન્ટ જમા નહીં કરાવો તો તમારે બીજા રાઉન્ડમાં પણ આપને પ્રવેશ કન્ફર્મ ગણાશે નહીં. એટલે ધારો કે તમને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો છે ત્યાં તમારી કોલેજની ફી 3 લાખ રૂપિયા છે, તમે બીજી કોલેજમાં પ્રવેશ મળ્યો ત્યાં તમને કોલેજની ફી 4 લાખ રૂપિયા છે, તમારે 1 લાખ એક્સ્ટ્રા ભરવા પડશે અને તમારે હેલ્પ સેન્ટર પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે જે તમારી ફી હોય. જો તમે નહીં કરાવો તો તમારો પ્રથમ રાઉન્ડનો પણ પ્રવેશ રદ થઈ જશે અને સેકન્ડ રાઉન્ડનો પણ પ્રવેશ રદ થઈ જશે. આગળ હવે આપણે જોઈએ જો ઉમેદવારને બીજા રાઉન્ડમાં નવો પ્રવેશ એટલે કે ફાળવવામાં આવે છે અને ઉમેદવાર પ્રવેશ કન્ફર્મ કરાવવા મુજબ સૂચના ભરી હેલ્પ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા કરાવે છે અન્યથા તેનો પ્રવેશ રદ ગણાશે. તમારે એટલે મેં કીધું એ તમારે ફી પણ ભરવાની છે જે ચેન્જ થાય એ તમારે હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે. જો નહીં કરો તો તમારો પ્રવેશ રદ થઈ જશે. આગળ આપણે જોઈએ જો ઉમેદવાર જેની વેબસાઇટ છે એમાં બીજામાં ભાગ લે છે તો તેનો પ્રવેશ અપગ્રેડ થતો નથી તો પ્રથમ રાઉન્ડનો પ્રવેશ ચાલુ રહેશે. આપણે કીધું જો તમારું કોઈ કોલેજ ચેન્જ ના થાય તો તમને પ્રથમ રાઉન્ડમાં જે કોલેજ મળે છે ત્યાં તમને એડમિશન આપવામાં આવશે. આગળ આપણે જોઈએ ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, કયા મુદ્દાને આધાર કરવી એ માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તો એનો વિડીયો આપણે જે મેડિકલનું પ્લેલિસ્ટ છે એમાં ઉપલબ્ધ છે આપણી ચેનલ પર, ત્યાં તમે જોઈ શકો છો. આગળ આપણે જોઈએ હું ઉપરોક્ત માહિતી સંપૂર્ણ વાંચી છે અને સમજી તેના આધારે હું જાણ્યું છું કે પ્રવેશ ફાળવણી થયા બાદ ફી ભરવામાં નહીં આવે, અસલ પ્રમાણપત્રો જમા કરવામાં નહીં આવે તો મારો પ્રવેશ રદ થશે તેની મને જાણ છે, તેની સંપૂર્ણ જવાબદારી છે. તમારે તે એક્સેપ્ટ પર ક્લિક કરવાનું છે અને પછી તમારે આગળ પ્રોસેસ કરવાની છે. સમજણ પડી ગઈ? અને પછી ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાનું એ તો તમને ખબર જ છે. તમારે અહીંયા જો કોઈ બ્રાન્ચ સિલેક્ટ કરવાની હોય, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, સીટ ટાઈપ તમારે સિલેક્ટ કરી અને તમારે ચોઇસ ફિલિંગ કરવાનું છે. સમજણ પડી ગઈ? તો હવે આપણે જોઈએ કે કેટલી સીટ ખાલી છે તો આપણે એની PDF પર મળીએ તમને. અહીંયા હવે મેં આ પેજમાં 3 પ્રકારના જે છે એ PDF ડાઉનલોડ કરી છે. સૌથી પહેલાં તો જે વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે અને એમને કેન્સલ કરાવ્યું છે એટલે કે ફી પણ ભરી છે, ફી ભર્યા પછી એમને એડમિશન કેન્સલ કરાવ્યું છે. પછી કેટલાક વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું છે પણ એમને રિપોર્ટિંગ કરાવ્યું નથી એટલે કે નોન રિપોર્ટેડ સીટ. અને ત્રીજા છે કે જે NRI અને PWD વિદ્યાર્થીઓ છે એટલે વિકલાંગ વિદ્યાર્થી એમની સીટો જે ખાલી છે એ સેકન્ડ રાઉન્ડમાં કન્વર્ટ થશે મેનેજમેન્ટ કોટા અને GQ કોટામાં તો એ તમને મળશે. તો જો સૌથી પહેલાં કેટલા વિદ્યાર્થીઓ એડમિશન કેન્સલ કર્યું છે તમે કોલેજનું નામ જોઈ શકો છો, બ્રાન્ચ મેડિકલ જોઈ શકો છો, સીટ ટાઈપ જોઈ શકો છો અને ઓપન કેટેગરી જોઈ શકો છો. આવી રીતે દરેક આપેલું હશે. તો આપણે જોઈએ તો ટોટલ અહીંયા MBBS અને BDSમાં એડમિશન લીધા પછી અને ફી ભર્યા પછી કેન્સલ કરનાર વિદ્યાર્થી 42 વિદ્યાર્થી છે એટલે કે ફી ભરાવી છે, રિપોર્ટિંગ કર્યું છે છતાં પણ એમનું એડમિશન કેન્સલ કર્યું છે. એવા ટોટલ 42 વિદ્યાર્થી છે તમે અહીંયા જોઈ શકો છો MBBS અને BDS માટે. આગળ આપણે જોઈએ કે PWDમાં કેટલી સીટ ખાલી છે તો કે PWD અને NRI કોટાની. તો અહીંયા તમે જોઈ શકો છો PWD અને NRI કોટાની ખાલી સીટ 834 છે. મેં આગળ વિડીયોમાં વાત કરી છે કે કઈ કોલેજમાં કેટલી સીટ છે એનો વિડીયો જોવો હોય તો મેડિકલના પ્લેલિસ્ટમાં તમને મળી જશે. દરેક કોલેજની મેં સંપૂર્ણ વાત કરી છે નામ સાથે. આગળ હવે આપણે જોઈએ અને હું છેલ્લે વાત કરું છું
કે આ કેવી રીતે કઈ કેટેગરીમાં કન્વર્ટ કરવામાં આવશે, પીડબ્લ્યુડીની કઈ કેટેગરીમાં કન્વર્ટ કરવામાં આવશે અને એનઆરની કઈ કેટેગરીમાં કન્વર્ટ કરવામાં આવશે. તો તમે અંત સુધી જોડાયેલા રહો. આગળ આપણે જોઈએ કે નોન રિપોર્ટેડ સીટ એટલે કે જેમને એડમિશન મળ્યું છે પણ એમને ફી ભરી નથી અથવા રિપોર્ટિંગ કરાવ્યું નથી. તો એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો આ લાંબુ લિસ્ટ છે, તમે જોઈ શકો છો અહીંયા. તો અહીંયા 1075 વિદ્યાર્થીઓ છે. તો આપણે ટોટલ જોઈએ કે જેમને એડમિશન મળ્યા પછી ફી ભર્યા પછી અને રિપોર્ટિંગ કર્યા પછી એડમિશન કેન્સલ કરાવ્યું છે તેવા 42 વિદ્યાર્થી છે. એનઆરએ અને પીડબ્લ્યુડીની ખાલી સીટ 834 છે. નોન રિપોર્ટેડ એટલે કે જેમને એડમિશન મળ્યા પછી ફી ભરી નથી અને રિપોર્ટિંગ કરાવ્યું નથી એવા 1075 વિદ્યાર્થીઓ છે. આ માત્ર MBBS અને BDS માટેનું છે, એટલે BMS અને BHMS થોડું ધ્યાન રાખે. તો ટોટલ 1951 સીટ ખાલી છે, એટલે તમે કહી શકો છો કે 2000 જેવી સીટ હજુ પણ MBBS અને BDSમાં સેકન્ડ રાઉન્ડ માટે ખાલી છે. તો બસ આ જતી માહિતી. હવે આપણે જોઈએ કે કઈ સીટ કેવી રીતે કન્વર્ટ થશે કઈ કેટેગરીમાં. તો એની માહિતી આપણે વેબસાઇટ પર જઈને મેળવીએ. તો તમે જોડાયેલા રહો. તો તમે જોઈ શકો છો જો અહીંયા નીચે માહિતી આપેલી છે. તો આપણે અહીંયા વાંચીએ થોડું ઝૂમ કરીને કે શું માહિતી આપેલી છે. તો જો આપણે અહીંયાથી શરૂ કરીએ કે અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને અનામત બેઠક પર પ્રવેશ આપ્યા બાદ અનામત કેટેગરીમાં ખાલી રહેતી બેઠકો બિન અનામત શ્રેણીમાં ટ્રાન્સફર કરવા પાત્ર હોય છે. આ પ્રક્રિયા બીજા રાઉન્ડના અલોટમેન્ટ વખતે કરવામાં આવશે. એટલે દાખલા તરીકે NRI કોટાની બેઠક હોય તો તે મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર કરવામાં આવશે. પછી કોઈ કેટેગરીની બેઠક હોય એટલે કે SC ST SCBC EWSની તો એ જનરલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. અને પીડબ્લ્યુડી કોટાની બેઠક હશે એ જે તે કેટેગરીમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ધારો કે પીડબ્લ્યુડીમાં SC અને STમાં સીટ ખાલી હશે તો એ જનરલમાં ટ્રાન્સફર નહીં થાય, એ કેટેગરીમાં ટ્રાન્સફર થશે. સમજણ પડી ગઈ? તો બસ આ જતો વિડીયો. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરો.